નમસ્કાર. ચાલો આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એક એવો પાયો સમજીએ જે બોલવા માટે અને પરીક્ષાઓ માટે બંને માટે ખૂબ જ અગત્યનો છે. આજે આપણે સમજીશું એક્ટિવ વોઇસ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એ પણ એકદમ સરળ ગુજરાતીમાં. જરા આ વાક્ય જુઓ, માય મધર કુક્સ ટેસ્ટી ફૂડ. આપણે રોજ આવા હજારો વાક્યો બોલીએ છીએ અને સાંભળીએ છીએ. પણ શું તમે જાણો છો કે અંગ્રેજી ભાષાના લાખો વાક્યો બસ આ જ એક સિમ્પલ ફોર્મ્યુલા પર બનેલા છે? તો સવાલ એ છે કે આ વાક્ય પાછળનું ગ્રામર છે શું, જે આટલું બધું પાવરફુલ છે? ચાલો આજે એ જ નિયમોને આપણે એકદમ સહેલાઈથી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી અંગ્રેજી બોલવાનો આપણો પાયો એકદમ મજબૂત થઈ જાય. કોઈ પણ બિલ્ડિંગ બનાવતા પહેલા એના પાયાના પથ્થર સમજવા જરૂરી છે, બરાબર ને? તો ચાલો પહેલા એ બે મુખ્ય બિલ્ડિંગ બ્લોક્સ સમજી લઈએ. પહેલો સિદ્ધાંત છે એક્ટિવ વોઇસ. આનો એકદમ સીધો મતલબ છે કે જે વ્યક્તિ કે વસ્તુ કામ કરે છે, એટલે કે આપણો સબ્જેક્ટ, એ વાક્યની શરૂઆતમાં આવે છે. જેમ કે આઈ રેડ અ બુક. આમાં પુસ્તક કોણ વાંચે છે? આઈ, એટલે કે હું. તો આ થયું એક્ટિવ વોઇસ. એની ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે. પહેલા સબ્જેક્ટ, પછી જે ક્રિયા થાય છે એ, એટલે કે વર્બ, અને છેલ્લે જેના પર ક્રિયા થાય એ ઓબ્જેક્ટ. અને બીજો સિદ્ધાંત છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાનકાળ. આનો ઉપયોગ ક્યાં થાય? આપણી રોજિંદી ક્રિયાઓ બતાવવા, આપણી આદતો, જે સનાતન સત્ય છે એ, અને જે કામ નિયમિત રીતે થાય છે એ બધું બતાવવા. દાખલા તરીકે, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે. આ એક હકીકત છે. ઓકે, તો ચાલો હવે આખી વાતના મૂળમાં જઈએ. વાક્ય બને છે કેવી રીતે એ સમજવું સૌથી અગત્યનું છે. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે આ જ આખા ટોપિકનો હાર્દ છે. જુઓ, અહીં બે ફોર્મ્યુલા છે. જો તમારો સબ્જેક્ટ આઈ, યુ, વી કે દે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 જ વપરાય છે. પણ જો સબ્જેક્ટ તરીકે હી, શી, ઇટ કે કોઈ એક વ્યક્તિનું નામ હોય તો ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ લાગે છે. બસ આટલો નાનકડો ફેરફાર જ બધો ફરક પાડે છે. જેમ કે વી વોચ મૂવીઝ, પણ હી વોચેસ મૂવીઝ. સમજાયો? અને હા, આ એ જ જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. આ એક ક્લાસિક ટ્રેપ છે એમ કહી શકાય. જો તમને એ સમજાઈ ગયું કે ક્રિયાપદ પાછળ એસ કે ઈએસ ક્યારે લગાવવું અને ક્યારે નહીં, તો સમજી લો કે અડધી ગેમ તો તમે જીતી ગયા. તો હવે સવાલ થાય કે એસ ક્યારે અને ઈએસ ક્યારે? એનો પણ એક સિમ્પલ નિયમ છે. જો કોઈ ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો એની પાછળ ઈએસ લાગે છે. જેમ કે ગોનું ગોઝ થઈ જાય અને વોચનું વોચેસ. બાકીના લગભગ બધા જ કિસ્સાઓમાં ફક્ત એસ લાગે છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ વાક્યોને નકારાત્મક એટલે કે નેગેટિવ કે પછી પ્રશ્નાર્થમાં કેવી રીતે ફેરવી શકાય. આ સ્લાઇડ બહુ જ કામની છે. અહીં ડુ અને ડઝનો ખેલ સમજાવ્યો છે. હકારાત્મક વાક્ય છે હી પ્લેઝ ક્રિકેટ. હવે એને નકારાત્મક બનાવવા ડઝ નોટ આવ્યું, અને સૌથી મહત્વની વાત, જેવું ડઝ આવ્યું કે તરત જ પ્લેઝમાંથી એસ ગાયબ થઈ ગયો અને મૂળ ક્રિયાપદ પ્લે આવી ગયું. એ જ રીતે પ્રશ્ન પૂછવા માટે ડઝ વાક્યની શરૂઆતમાં આવ્યું, અને અહીં પણ મુખ્ય ક્રિયાપદ પાછું પ્લે થઈ ગયું. યાદ રાખજો, ડઝ આવે એટલે ક્રિયાપદમાંથી એસ નીકળી જાય. હવે એ 4 ભૂલો પર ફોકસ કરીએ છીએ, જે શીખનારાઓ આ કાળનો ઉપયોગ કરતી વખતે વારંવાર કરતા હોય છે. આ ટ્રેપ્સથી બચવું ખૂબ જ જરૂરી છે. પહેલી અને સૌથી કોમન ભૂલ, હી, શી કે ઇટ સાથે ક્રિયાપદમાં એસ લગાવવાનું જ ભૂલી જવું. હંમેશા યાદ રાખવાનું, એક વચન હોય તો એસ કે ઈએસ આવે જ. સાચું વાક્ય છે હી પ્લેઝ ક્રિકેટ. બીજી ભૂલ, એક વચન કર્તા સાથે ડુ નોટ વાપરવું. ના, હી, શી, ઇટ સાથે હંમેશા ડઝ નોટ જ આવે, એટલે સાચું વાક્ય છે શી ડઝ નોટ સિંગ. ત્રીજી ભૂલ જે બહુ જ લોકો કરે છે, ડઝનો ઉપયોગ કર્યા પછી પણ ક્રિયાપદ પરથી એસ હટાવતા નથી. નિયમ પાક્કો કરી લો. વાક્યમાં એકવાર ડઝ આવી ગયું એટલે ક્રિયાપદમાંથી એસને રજા આપી દેવાની. માટે હી ડઝ નોટ પ્લે એ જ સાચું છે. અને ચોથી ભૂલ પણ ત્રીજી ભૂલ જેવી જ છે, પણ સવાલ પૂછતી વખતે થાય છે. ડઝ શી સ્પીક્સ ઇંગ્લિશ? ખોટું છે. અહીં પણ ડઝ આવી ગયું છે એટલે સ્પીક્સ નહીં, સ્પીક આવશે. આ નિયમ નકારાત્મક અને પ્રશ્નાર્થ બંનેને લાગુ પડે છે. તો સવાલ એ છે
કે આ બધું ગ્રામર શીખ્યા તો ખરા, પણ આનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ ક્યાં થાય? આ નિયમો આપણને ક્યાં કામ આવશે? જુઓ, જો કોઈ આઈએલ્સ, પીટી કે ટોફલ જેવી અંગ્રેજીની પરીક્ષાઓની તૈયારી કરતું હોય તો તેમના માટે આ ટોપિક ગોલ્ડન છે. સેન્ટેન્સ કરેક્શન અને એરર ડિટેક્શન જેવા સવાલોમાં સીધા આ જ નિયમો પરથી માર્ક્સ મળે છે. અને પરીક્ષાઓની વાત તો બાજુ પર રાખો, આપણી રોજિંદી વાતચીતમાં પણ આ કાર્ડનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આઈ વર્ક ફ્રોમ હોમ, માય બ્રધર પ્લેઝ ફૂટબોલ. આ બધા વાક્યો આપણે રોજબરોજ બોલીએ જ છીએ. સાચું કહું ને તો આ તમારા બોલચાલના અંગ્રેજીનો પાયો છે. આને આપણે ગ્રામરની કરોડરજ્જુ પણ કહી શકીએ. જો આ પાયો મજબૂત થઈ ગયો ને તો અંગ્રેજી શીખવાની આખી સફર એકદમ સરળ બની જશે. ચાલો, તો અત્યાર સુધી જે કાંઈ શીખ્યા એને ચકાસવા માટે એક નાનકડી પ્રેક્ટિસ થઈ જાય. હું ગુજરાતી વાક્ય બોલીશ, તમે મનમાં એનું અંગ્રેજી શું થશે એ વિચારજો. રેડી? ચાલો. પહેલું વાક્ય, હું ચા પીઉં છું. સાચો જવાબ છે આઈ ડ્રિંક ટી. બીજું, તે સ્કૂલ જાય છે. અહીં આવશે હી ગોઝ ટુ સ્કૂલ. ત્રીજું, અમે અંગ્રેજી શીખીએ છીએ. વી લર્ન ઇંગ્લિશ. ચોથું, આ એક સવાલ છે. શું તે ક્રિકેટ રમે છે? ડઝ હી પ્લે ક્રિકેટ? અને છેલ્લું, તે ટીવી જોતો નથી. આ નકારાત્મક છે, એટલે હી ડઝ નોટ વોચ ટીવી. બહુ સરસ. હવે છેલ્લે એક વિચાર. આજે જે શીખ્યા એમાંથી કોઈ એક વાક્યનો ઉપયોગ આજની કોઈ વાતચીતમાં કેવી રીતે કરી શકાય? કારણ કે યાદ રાખજો, જ્ઞાનને વાપરવાથી જ તે પાક્કું થાય છે. પ્રેક્ટિસ કરશો તો જ પરફેક્શન આવશે.